સમાચાર અરવલ્લીથી સામે આવી રહ્યા છે તો અરવલ્લીના ભિલોડામાં ખુલ્લામાં જે પાક રાખવામાં આવ્યો હતો તે પલળ્યો છે। તો ભિલોડા યાર્ડમાં ખુલ્લામાં રાખેલો પાક પલળ્યો છે। કમોસમી વરસાદ પડતા વેપારીઓને ભારે નુકસાન થયું। વેપારીને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ઘઉં, મકાઈ, સોયાબીનનો પાક પલળ્યો છે। આ દ્રશ્યો સામે આવ્યા છે। વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। તો વરસાદની જે રીતે આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગે આગાહી કરવામાં આવી તે રીતે જ વરસાદી માહોલ જામ્યો છે। તાડપત્રીની પાકને બચાવવાનો વેપારીઓ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે। કમોસમી વરસાદ પડતા વેપારીઓને ભારે નુકસાન થયું। તો ઘઉં, મકાઈ, સોયાબીનનો પાક પલળ્યો છે। લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। વેપારીને નુકસાન પહોંચ્યું। વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। હવામાનની આગાહી છતાં પગલાં ન ભરાતા આ નુકસાની વેઠવાનો વારો આવ્યો। બોલો। મારું નામ અશોકભાઈ છે। હું માર્કેટ યાર્ડનો વેપારી છું અનાજનો। આ કમોસમી વરસાદ થવાથી અમારા લાખોનું અનાજ, એમાં ઘઉં, મકાઈ, સોયાબીન બધું કમોસમી વરસાદ થવાથી પલળી ગયું છે। એનું સરકાર ધ્યાન લઈને મને થોડી મદદ આપે। મારું નામ સંજય છે। મારી દુકાન માર્કેટ યાર્ડ ભિલોડામાં આવેલી છે। આજે કમોસમી વરસાદના કારણે હજારોની કિંમતનું અમારા ઘઉંનું નુકસાન થયું છે। અમે સરકારશ્રીને માંગ કરીએ છીએ અમને કંઈક વળતર આપે।